નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હરણીમોટના તળાવમાં બોટ દુર્ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારી આર વ્યાસ દ્વારા જણાવ્યું હતું કે સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે. સ્કૂલ સંચાલકોને પણ પોતાનો પક્ષ મૂકવા જણાવાયું છે. હાલમાં શાળાએ પ્રવાસ માટે કચેરીની કોઈ પરમિશન લીધી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી. પ્રવાસ માટે ઇન્ચાર્જ શિક્ષકની વિગતો મંગાવાઈ છે. તમામ વિગતો આવ્યા બાદ જરૂર જણાય ડીઈઓ કચેરી દ્વારા પગલાં ભરાશે. સરકારના પરિપત્ર મુજબ પગલાં લેવાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી આર વ્યાસે જણાવ્યું છે. ગઈકાલે જે દુર્ઘટના ઘટી છે, જેવા સમાચાર મળ્યા, કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને પૂરો સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થિત હતો. શાળા ખાતે પણ કચેરીના કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા અને વાલીગણ અને શાળા ખાતે જ્યાં યથાયોગ્ય આવશ્યકતા હોય એ સંકલન કરવાનો ગઈકાલે પ્રયત્ન કચેરી દ્વારા કરવામાં આવેલો હતો. બચાવ કામગીરી મુખ્ય હતી. એમાં ગઈકાલે કચેરી જોડાણા બાદ આજના દિવસે સંસ્થા પાસેથી આ પ્રવાસ અંગેની બધી વિગતો અને શું હકીકતો હતી એ સંસ્થા પાસે માંગવામાં આવી છે અને વહેલી તકે કચેરીમાં રજૂ કરે, કારણ કે સંવેદનશીલ વિષય હોવાથી વહેલામાં વહેલી તકે કચેરીમાં રજૂ કરે એવી કચેરી દ્વારા એમને સૂચના આપવામાં આવેલી છે. સર, કોઈ ધ્યાનમાં આવશે પ્રાથમિક તપાસમાં કોઈ મંજૂરી મેળવી છે પિકનિક માટેની કે નથી મેળવી? પ્રાથમિક દ્રષ્ટિએ જોતા કચેરીમાંથી તેમાં દ્વારા કોઈ મંજૂરી કે એવી કોઈ કાર્યવાહી થઈ હોય તેવું દેખાતું નથી. તેમ છતાં પણ તેમને એવું કંઈ રજૂ કર્યું હોય કે ક્યાંય કોઈ એમના તરફથી પક્ષ મૂકવો હોય તો એમને અમે અવસર આપેલો છે. શું કાર્યવાહી થશે આ આખા મામલામાં? જો મંજૂરી નથી મેળવી અથવા તો નેગ્લિજન્સી આવી રહી છે સ્કૂલની સામે, તો શું કાર્યવાહી થશે? સંસ્થા પાસેથી અમે પ્રવાસ માટે જેને જવાબદારી સોંપેલી હોય એ વ્યક્તિની વિગતો પણ માંગેલી છે કે પ્રવાસ માટે ઇન્ચાર્જ કોણ હતું અને એ આયોજનની સંપૂર્ણ વિગતો મેળવી અને એ વિગતોને આધારે જવાબદાર સામે જે આવશ્યક હશે એ પગલાં લેવા માટે સંસ્થાને સૂચના. જે કંઈ નેગ્લિજન્સી કહો છો એમાં આપ સૌ જાણો છો કે પોલીસ ફરિયાદ ઓલરેડી નોંધાઈ ચૂકી છે. મુખ્ય જવાબદાર જે એજન્સી હતી કે જેને બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવાનું હોય, સર્વિસ પ્રોવાઈડર હતા, તેમના સામે કાર્યવાહી હાલ થયેલી જ છે. તે જ રીતે શાળા ખાતે શિક્ષણના અમારા કાર્યક્ષેત્રમાં જે આવે છે એમાં જે જવાબદાર હશે તેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી, કારણ કે એ કર્મચારી કહેવાય સંસ્થાના, તેની સામે જે શિક્ષણની જોગવાઈઓ છે તે અંતર્ગત તેઓની સામે પગલાં લેવામાં આવે એ જાણવું જરૂરી છે કે સંચાલક ગણ દ્વારા આ વસ્તુ બની છે અથવા તો સંચાલકે જે વ્યક્તિને જવાબદારી સોંપી હતી પ્રવાસ અંગેની તે વ્યક્તિ દ્વારા આ ઘટના બની છે. આ બાબતનો વિગતવાર વાલીઓની જે રજૂઆત છે એનો અભ્યાસ કરી અને યથાયોગ્ય નિયમ અનુસાર સખત કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, સરકારનો પરિપત્ર શું બોલે છે આ બાબતે? સરકારનો પરિપત્ર એમ કહે છે કે તેઓએ આવા પ્રવાસનું આયોજન જ્યારે કરવામાં આવે ત્યારે પૂરતી સુરક્ષાની તકેદારી પણ રાખવી જોઈએ અને એને આવશ્યક વિગતો વાલીઓને પ્રાપ્ત કરાવવી જોઈએ અને સાથે સાથે કચેરીમાંથી મંજૂરી પણ મેળવવી જોઈએ. આ બધી વિગતો પણ ધ્યાને લેવામાં આવશે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા.